કચ્છમાં ગરમીનો કહેર વધતો જઈ રહ્યો છે। હવામાન વિભાગે આજે 11 માર્ચે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને આવતીકાલ માટે 12 માર્ચે યલો એલર્ટ આપ્યું છે। ભુજ ગઈકાલે 42 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક રહ્યું હતું। ઉનાળાની શરૂઆતમાં જ તાપમાન ભારે ઉછાળો લઈ રહ્યું છે। ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। બજારો સુમસામ છે। લોકો ઘરની બહાર બપોરે નીકળવાનું ટાળી રહ્યા છે। પાણીની તંગી અને ગરમીની અસર પશુઓ અને પંખીઓ પર પણ સ્પષ્ટ જોવા મળે છે। તબીબો સલાહ આપે છે કે વધારે પાણી પીવું, હળવા રંગના વસ્ત્રો પહેરવા અને બપોરે 12 થી 4 દરમિયાન ઘરની બહાર જવાનું ટાળવું। ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ગરમીથી બચવાની કાળજી રાખવી જોઈએ। કચ્છવાસીઓ માટે આવતા કેટલાક દિવસો કપરા રહેશે, તેથી સાવધાની રાખવાની જરૂર છે। માર્ચની શરૂઆતમાં જ કચ્છમાં જે તે પ્રખર તાપ વર્તાઈ રહ્યો છે। ચોક્કસની વાત કરીએ તો ગઈકાલે છે તે 42 ડિગ્રી સાથે ભુજ છે તે રાજ્યનું સૌથી ગરમ મથક છે તે જોવા મળ્યું હતું। તો આજે હવામાન વિભાગ દ્વારા છે તે કચ્છમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આવતીકાલે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો છે તે બહાર જ્યારે નીકળી રહ્યા છે ત્યારે મોઢા પર રૂમાલ બાંધીને નીકળી રહ્યા છે। આપણે લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। ખાસ કરીને વાત કરી તો અત્યારે ગરમી કેવી રીતના પડી રહી છે, કેવી લાગી રહી છે ગરમી? અત્યારે દિવસની હજી તો શરૂઆત છે। અત્યારે સમજી લો ને કે 10:30 11 વાગ્યા હશે, પણ ગરમીનો તાબો જ હમણાં ખૂબ જ છે। કારણ કે કચ્છમાં હજી તો સરકાર દ્વારા હજી 3-4 દિવસનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કાલે પણ ગરમી બહુ હતી, 42 ડિગ્રી જેટલી ગરમી હતી। બપોરના તો બહાર જવાનું ખૂબ જ મુશ્કેલ બન્યું છે। હજી તો આજે દિવસની શરૂઆત થઈ છે ત્યારે પણ હજી 40-42 ડિગ્રી જેવું તાપમાન લાગે છે। બહુ જ ભયંકર ગરમી છે। હજી તો શરૂઆત જ છે ગરમીની। હજી સ્ટાર્ટ માર્ચ મહિને હજી શરૂઆત થઈ છે, એનામાં જ જો આવડી ગરમી છે તો આગળ તો શું હાલ થશે એ કંઈ કલ્પના જ કરવી બહુ અશક્ય છે। બહુ જ સંભાળીને બહાર નીકળવા જેવું છે। બીજી બાજુ જે રીતે હવામાન વિભાગે રેડ એલર્ટ આજે આપવામાં આવ્યું છે અને આવતીકાલે છે તે યલો એલર્ટ કચ્છમાં આપવામાં આવ્યું છે, એટલે લોકોને ચોક્કસ પ્રખર તાપનો છે તે અનુભવ કરવો પડશે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। સમાચાર રાજકોટથી। શહેરમાં હીટવેવની આગાહી। શહેરમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સુધી નોંધાશે। ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચશે। માર્ચના શરૂઆતના જ દિવસોમાં બપોરના 12 વાગ્યાના અરસામાં મુખ્ય માર્ગો સુમસામ જણાઈ રહ્યા છે। એકલ દોકલ વાહનો મુખ્ય માર્ગો પરથી પસાર થતા જોવા મળ્યા। લોકો બિનજરૂરી પોતાના ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે। હીટવેવને લઈ અમદાવાદનું સોલા સિવિલ હોસ્પિટલ એલર્ટ। હીટ સ્ટ્રોકને લઈ અગાઉથી વ્યવસ્થા કરી લેવાઈ। દર્દીઓ માટે વોર્ડમાં તમામ વ્યવસ્થા કરાઈ। સોલા સિવિલના 4 અને 9મા માળના વોર્ડમાં વ્યવસ્થા કરાઈ। ORS, ઇન્જેક્શન, દવાઓની વ્યવસ્થા કરાઈ છે। હીટ સ્ટ્રોકનો વોર્ડ મેડિસિનનો એક ભાગ છે। અત્યારે કરંટલી મેડિસિન વિભાગમાં દર્દીઓ દાખલ કરવામાં આવે છે અને અમારી હોસ્પિટલમાં એ બ્લોકમાં 4થા માળે પુરુષ વિભાગ અને 9મા માળે સ્ત્રી વિભાગ, એમ બંને વિભાગમાં વોર્ડમાં દર્દીઓ દાખલ કરી અને તપાસ કરી સારવાર આપવામાં આવે છે। ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ખાસ કરીને ગરમીમાં સ્ટ્રોકના કેસ છે વધી જતા હોય છે, ત્યારે હોસ્પિટલ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। અત્યારે પણ આપ જોઈ શકો છો કે દવાનો જથ્થો છે તે પૂરતો રાખવામાં આવ્યો છે, કારણ કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી પર આવતા હોય છે અને એ સીધા કિરણો છે જ્યારે શરીર પર પડે છે ત્યારે ડિહાઇડ્રેશન થવાની સમસ્યાઓ છે તે વધી જતી હોય છે। ઇમરજન્સી છે તે બોટલ ચડાવવી પડતી હોય છે, હોસ્પિટલમાં એડમિટ કરવા પડતા હોય છે। તેવા સંજોગોમાં જ્યારે પેશન્ટ આવે છે, દર્દી આવે છે, તો તે દર્દીને સારવાર છે સમયસર મળી રહે તે માટેની પણ સોલા સિવિલ હોસ્પિટલમાં છે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। પૂરતો દવાનો જથ્થો છે તે રાખવામાં આવ્યો છે, સાથે સાથે બેડ પણ તૈયાર કરવામાં આવ્યા છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।